સ્વરાજની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો અને ભાજપ દ્વારા લગભગ ગઈકાલ સાંજ સુધીમાં તમામ જગ્યાની જે ટિકિટો છે તે બહાર પાડવામાં આવી, ટિકિટો જાહેર કરવામાં આવી, ઉમેદવારો ગત સાંજે જાહેર કરવામાં આવે. અને ભાજપ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી એવું જ જોવા મળે છે કે છેલ્લી ઘડીએ જ જે ઉમેદવારો છે તે જાહેર કરવામાં આવે, કારણ કે ભાજપમાં જ્યારથી ભાજપ તમામ જગ્યાએ કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય કે સ્થાનિક સ્વરાજની તમામ નાની જગ્યા હોય, જ્યારથી ભાજપ આ તમામ જગ્યાએ સત્તામાં છે ત્યારથી ભાજપમાં ટિકિટ માટે ખેંચતાણ પણ ખૂબ વધી છે. તેના જ કારણે ભાજપ આ ખેંચતાણ ન થાય, અસંતોષ ન થાય તે માટે છેલ્લી ઘડીએ ટિકિટ જાહેર કરતું હોય છે. પરંતુ ભાજપ છેલ્લી ઘડીએ ટિકિટ જાહેર કરે તો પણ ભડકા તો થાય જ છે. રાજકોટમાં આવું જ કંઈક જોવા મળ્યું. ગઈકાલે રાત્રે 9 વાગ્યા આસપાસ ભાજપની ટિકિટ છે તે ભાજપના ઉમેદવારો છે તે જાહેર કરવામાં આવે. રાજકોટ મહાનગરપાલિકાના 72 ઉમેદવારો ભાજપ દ્વારા જાહેર કરવામાં. આમાં સૌથી મોટી વાત એ હતી કે 72માંથી 50 કોર્પોરેટરો છે તેની ટિકિટ કાપી નાખવામાં આવી અને 72માંથી 50 નવા ચહેરાઓ છે તે ભાજપ દ્વારા ઉતારવામાં આવ્યા અને માત્ર 22 ચહેરાઓ છે તેને જ રિપીટ કરવામાં આવ્યા. હવે વિચાર કરો, ભાજપ જે 50 લોકો છે, જે 50 નગરસેવકો છે, તેમની પાસેથી લોકોની સેવા કરવાની તક અચાનક છીનવી લેવામાં આવે તો, અને એમાં પણ તમે સત્તાધારી પાર્ટીમાં હોય, ભાજપમાં હોય, સત્તા પક્ષમાં હોય અને તમારી પાસેથી લોકોની સેવા કરવાની તક છીનવી લેવામાં આવે તો સ્વાભાવિક છે દુઃખ તો થાય જ, અસંતોષ તો થાય જ. એને લઈને અનેક વોર્ડના જે લોકો છે, કોર્પોરેટરો છે, પોતાના સમર્થકો સાથે કમલમ ખાતે પહોંચી જાય છે. શહેર ભાજપ પ્રમુખને ઉગ્ર રજૂઆત પણ કરે છે. આમાં કેટલાક વોર્ડ છે, અમે તમને જણાવીએ કયા કયા વોર્ડમાંથી અસંતોષ સામે આવ્યો ને કેટલાક વોર્ડ એવા છે કે અસંતોષ ખુલીને સામે નથી આવ્યો, પરંતુ આ વોર્ડમાં પણ અસંતોષ હોવાનું જાણવા મળે છે. સૌથી પહેલાં વાત કરીએ વોર્ડ નંબર 13માં. વોર્ડ નંબર 13માં ચેતન રામાણી જે કોર્પોરેટર છે તેની ટિકિટ કાપવામાં આવી. ચેતન રામાણી વોર્ડ નંબર 13માં ખૂબ મોટું ભાજપનું નામ માનવામાં આવે છે ને તેની ટિકિટ કાપી નાખવામાં આવી. અને ચેતન રામાણી છે તે પોતાના 150થી 200 ટેકેદારો સાથે શહેર ભાજપની જે ઓફિસ છે કમલમ ત્યાં પહોંચી જાય છે. શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને ઉગ્ર રજૂઆત કરે છે. માધવ દવે દ્વારા પણ તેમને ખાતરી આપવામાં આવે છે કે તેમને ક્યાંક ને ક્યાંક સાચવી લેવામાં આવશે, પરંતુ તેમના સમર્થકોનો સતત વિરોધ છે તે જોવા મળી રહ્યો હતો. પરંતુ કોઈના કોઈ રીતે તેમને સમજાવવામાં આવ્યા અને તેમને માધવ દવે એવું કીધું કે આવતીકાલથી હવે ચેતન રામાણી શહેર આપણી ચૂંટણીના કામમાં છે તે લાગી જશે ને જે ઉમેદવારો જાહેર કર્યા છે તેને જીતવામાં લાગી જશે. પરંતુ શું ખરેખર આવું હોય છે એ એક પ્રશ્ન છે. ખરેખર શું આજે જેમની ટિકિટો કપાય છે ને જેઓનો અસંતોષ સામે આવે છે તે ખરેખર બીજા ઉમેદવારોને જીતાડવામાં લાગે છે કે હરાવવામાં, તે પણ એક પ્રશ્ન છે. બીજા એક વોર્ડમાં, વોર્ડ નંબર 3માં હેમુભાઈ પરમારની ટિકિટ કપાતા પણ રોષ જોવા મળ્યો. તેઓ પણ પોતાના સમર્થકો સાથે જે શહેર ભાજપની ઓફિસ છે કમલમ ત્યાં પહોંચી ગયા. તેમના સમર્થકોએ પણ ઉગ્ર રજૂઆત કરી. તેમની ટિકિટ કોઈ કાપવાનું કારણ ન હોવા છતાં તેમની ટિકિટ કાપવા હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો. અન્ય સૌથી મહત્વની આજે ચર્ચામાં જે કોઈ વોર્ડ રહ્યો હોય તો વોર્ડ નંબર 7 હતો. ચિમનભાઈ શુક્લ જે ભાજપના પાયાના પથ્થર, માત્ર રાજકોટ ભાજપના નહીં પરંતુ આખી ભાજપના સૌરાષ્ટ્રના, ગુજરાતના પાયાના પથ્થરો છે તેમાંના કોઈ એક હોય તો જે ચિમનભાઈ શુક્લ છે, તેમના પુત્ર નેહલ શુક્લ, તેમની ટિકિટ છે તે કાપી નાખવામાં આવી અને તેમની જગ્યાએ શૈલેષ જાની છે તેમને ટિકિટ આપવામાં આવી. હવે નેહલ શુક્લએ કોઈ સીધી રીતના તો જેમ અન્ય લોકો ટેકેદારો સાથે ભાજપ ઓફિસે પહોંચી ગયા તે રીતના નેહલ શુક્લ તો નહોતા પહોંચી ગયા, પરંતુ અંદરખાને તેઓ નારાજ હતા અને ઉપરના લેવલ સુધી રજૂઆત તેમણે કરી હતી, તેમને અને તેમના ભાઈ કશ્યપ શુક્લએ, તેવી પણ સૂત્રો દ્વારા જ માહિતી મળી રહી છે. સૌથી મહત્વની વાત તો એ છે કે શૈલેષ જાની છે તે આજે ભાજપનો કાર્યક્રમ હતો, બધાને એક સાથે પહેલાં બહુમાળી ચોકમાં ભેગા કરવા અને ત્યાંથી 72 ઉમેદવારો જે પોતપોતાના જે સ્થળો જે ફોર્મ ભરવાના હતા ત્યાં જવાના હતા. તેના કાર્યક્રમમાં શૈલેષ જાની પહોંચી પણ જાય છે. 72 ઉમેદવારો સાથે સ્ટેજ પર પણ બેસી જાય છે. સ્ટેજ કાર્યક્રમ ચાલુ પણ થઈ જાય છે. પોતે હાર પણ પહેરી લે છે અને ત્યારબાદ અચાનક પ્રદેશ ભાજપમાંથી સમાચાર આવે છે કે હવે શૈલેષ જાનીએ નથી લડવાનું. નેહલ શુક્લને ફરી ટિકિટ આપવામાં આવી છે. શૈલેષ જાનીની ટિકિટ કેન્સલ કરવામાં આવી છે. નેહલ શુક્લને ફરીથી લડવામાં આવશે એવી જાહેરાત છે તે કરવામાં આવી. આવું લગભગ પહેલી વાર ભાજપમાં થયું હતું કે કોઈની ટિકિટ કેન્સલ કરી અને ફરી જે કોર્પોરેટર હતા તેમને કોર્પોરેટર તરીકે રિપીટ કરવામાં આવ્યું. આવું અનેક વોર્ડમાં જોવા મળ્યું છે. વોર્ડ નંબર 2 ભાજપનો ગઢ માનવામાં આવે છે. રાજકોટ પશ્ચિમ સીટમાં આવે છે. વોર્ડ નંબર 2માં લુહાણા મતદારો છે, બ્રાહ્મણ મતદારો ખૂબ મોટી સંખ્યામાં છે અને આ વખતે વોર્ડ નંબર 2માં જો વાત કરવામાં આવે તો
લોહાણા અને બ્રાહ્મણ મતદારોના ખૂબ મોટી સંખ્યામાં મતદાન હોવા છતાં એક પણ ઉમેદવારને બ્રાહ્મણ અથવા લોહાણામાંથી ટિકિટ આપવામાં નથી આવી. આ ઉપરાંત વોર્ડ નંબર 1, 2, 3, 7, 8, 9 અને 10માં રઘુવંશી સમાજનું પણ ખૂબ મોટું વર્ચસ્વ છે અને વોર્ડ નંબર જો રાજકોટ પશ્ચિમ વિધાનસભા સીટની વાત કરવામાં આવે તો સૌથી વધુ કદાચ લોહાણા સમાજના મતદારો છે, પરંતુ લોહાણા સમાજ અને બ્રહ્મ સમાજના જે ઉમેદવારો છે, કોર્પોરેટરો છે, તેમાં પણ ખૂબ મોટો કાપ આવ્યો હોય તેવું સામે જાણવા મળી રહ્યું છે ને વોર્ડ નંબર 2માંથી તો કેટલાક ભાજપના લોકો છે તે રજૂઆત કરવા પણ આજે ગયા હતા તેવું જાણવા મળે છે. આટલી બધી જગ્યાએ ભાજપમાં શહેર ભાજપમાં રોષ સામે આવ્યો હોય, આંતરિક રોષ સામે આવ્યો હોય તેવું પણ ખૂબ ઓછી જોવા મળે છે, સામે આવે છે, પરંતુ આટલી મોટા પ્રમાણમાં જે આંતરિક અસંતોષ સામે આવે તેવું પણ કદાચ પહેલીવાર જોવા મળ્યું છે. શહેરમાં ભાજપ પ્રમુખ માધવ દવે પણ ખૂબ અસમંજસમાં મુકાયા હતા. ફોર્મ ભરવાના કાર્યક્રમ સુધી તમામના ચહેરા ઉતરેલા હોય તેવું લાગી રહ્યું હતું. હવે એક વાત સામે આવી રહી છે કે આવતીકાલે ભાજપના તમામ 9:30 વાગ્યે તમામ રાજ્યમાં તમામ જગ્યાએ જે મોટા નેતાઓ છે તે અલગ અલગ જગ્યાએ જવાના છે. તેમાં જગદીશ વિશ્વકર્માએ રાજકોટ પસંદ કર્યું છે. સીએમની વાત કરવામાં આવે તો સીએમ અમદાવાદ છે, જગદીશ વિશ્વકર્મા રાજકોટ છે, હર્ષ સંઘવી વડોદરા છે, CR પાટીલ છે તે સુરત છે. આમ આ અલગ અલગ શહેરોમાં અલગ અલગ જિલ્લાઓમાં મોટા નેતાઓ છે તે જવાના છે અને ભાજપનો એક મોટો કાર્યક્રમ છે તે આવતીકાલનો પ્રચારનો છે તે એક જ સાથે સવારે 9:30 વાગ્યાથી શરૂઆત કરવામાં આવે છે. પરંતુ સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તે મળી રહી છે કે જગદીશ વિશ્વકર્માનું રાજકોટ એટલે આવવાનું થયું છે કે ખૂબ મોટો જૂથવાદ જોવા મળી રહ્યો છે, ખૂબ મોટો અસંતોષ જોવા મળી રહ્યો છે. તેનું ડેમેજ કંટ્રોલ કરવા માટે જગદીશ વિશ્વકર્મા છે તે આવતીકાલે રાજકોટ આવી રહ્યા છે તેવું સૂત્રો તરફથી માહિતી છે, ભાજપના સૂત્રો હોય તેના તરફથી માહિતી છે તે સામે આવી રહી છે. હવે જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી છે. અનેક મોટા માથાઓ છે તેની ટિકિટ કપાઈ છે. તાલુકામાં પણ અનેક મોટા માથાઓની ટિકિટ કપાઈ છે, કારણ કે મોટા ભાગે નો રિપીટ થિયરી, જેમ રાજકોટમાં 72માંથી 50 નવા ઉમેદવારો એમ તેમ એ જ થિયરી લગભગ જિલ્લામાં તાલુકામાં તમામ જગ્યાએ લાગુ કરવામાં આવી છે. હવે આ થિયરી છે તે ભાજપને નુકસાન કરાવશે કે ફાયદો કરાવશે તે તો આવનારા ચૂંટણીના પરિણામો છે તે જ નક્કી કરશે. પરંતુ અત્યારે ભાજપમાં આંતરિક અસંતોષ છે તે ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. હવે ભાજપ આ આંતરિક સંતોષને કઈ રીતના ખાળે છે, આંતરિક સંતોષમાંથી કઈ રીતના બહાર આવે છે, આંતરિક સંતોષને પોતાને ભાજપને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નુકસાન ન જાય તે માટે કઈ રીતની રણનીતિ ઘડે છે તેવું ખૂબ જ જોવાનું ખૂબ જ મહત્વનું રહેવાનું છે. આવનાર સમયમાં હવે ભાજપ છે તે કઈ રીતના ડેમેજ કંટ્રોલ કરે છે એ પણ જોવું ખૂબ મહત્વનું રહેવાનું છે. કે જગદીશ વિશ્વકર્મા હમણાં જ ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા છે ને તેમની આ પહેલી ચૂંટણી છે, પહેલું મોટું તેમનું અસાઇનમેન્ટ છે અને તેમાં તેઓ કઈ રીતનો દેખાવ કરે છે તે આ ચૂંટણીના પરિણામો છે તે નક્કી કરશે. એટલે હવે આ ચૂંટણીના જે પરિણામો છે તે ખૂબ જ રસપ્રદ રહેવાના છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.